તમે મને એવું પૂછ્યું છે કે આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ અને ભગવાન પાસે આપણે શું માગવું જોઈએ. પ્રાર્થના માટે પ્રાર્થના છે ને, પ્રાર્થના કોણ કરે? ભક્ત કરે. પ્રાર્થના કરે કોણ? ભક્ત કરે. જેને કંઈક પ્રાપ્ત કરવું છે, પ્રાપ્ત કરવામાં કોઈ ભૌતિક સાધનો જ પ્રાપ્ત કરવા છે એવું નહીં, કોઈ આધ્યાત્મિક બળ મેળવવું છે, આધ્યાત્મિક તાકાત મેળવવી છે, ભગવાન પાસેથી કંઈ ભક્તિ શક્તિ મેળવવી છે, તો પ્રાર્થના અનિવાર્ય છે. અને સર્વસાધારણ હિન્દુ ધર્મનો નિયમ છે કે આપણે કોઈ પણ કાર્ય પણ કરીએ, લાઈક તમે કોઈ નવી દુકાન ઓપનિંગ કરો, કોઈ નવું મંદિર સ્ટાર્ટ કરો, કોઈ નવી સ્કૂલ બાંધવાનું કામ કરો, તો એમાં પ્રાર્થના અનિવાર્ય છે. પ્રાર્થના સિવાય ક્યારેય પણ આપણું કાર્ય નિર્વિઘ્ન પૂરું ન થાય. કારણ કે દુનિયાના બધા જ માર્ગો વિઘ્ન કંટકોથી ભરેલા છે. એટલે પ્રાર્થના અનિવાર્ય છે. ઘણીવાર સવાલ એ થાય કે જીવનમાં કોઈ વિઘ્ન આવવાનું હોય, એ તો આવે જ છે કર્મના સિદ્ધાંત પ્રમાણે, તો પ્રાર્થના કરવાથી એ મટી જાય છે? ઘણીવાર કોઈને આવો સવાલ થાય કે ભાઈ તમે કીધું કે પ્રાર્થનાથી વિઘ્નો દૂર થાય, તો થઈ જવા જોઈએ. પણ એક વાત સમજતા અને અન્ડરસ્ટેન્ડિંગથી આપણે સમજવી જોઈએ કે પ્રાર્થનાથી ઘણી વખત વિઘ્ન આવવાના હોય એ કદાચ દૂર ન થાય, પણ આપણાથી સહન થાય એવા તો ચોક્કસ થઈ જાય. જેને આપણે સહન કરી શકીએ એવા તો ચોક્કસ બની જાય. એટલે પ્રાર્થના એ આપણા નિર્વિઘ્ન કાર્યની સમાપ્તિ માટે દરેકને માટે અનિવાર્ય છે. અને એના માટે આપણે પહેલાં તો પૂર્ણ સમર્પિત ભાવ જોઈએ કે હે ભગવાન, હું તમારો આશ્રિત છું, હું તમારે શરણે આવ્યો છું. સમર્પિત ભાવ એટલે મન, કર્મ અને વચનથી હું તમારે શરણે છું. આવો સંપૂર્ણ શરણાગતિ ભાવ ભગવાન પાસે રજૂ કરવાનો હોય છે. હે ભગવાન, હું તમારો છું, તમે મારા પિતા છો, તમે મારા માતા છો. આપણે રોજની પ્રાર્થનામાં બોલીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આમાં બધું જ આવી ગયું. આ એક જ શ્લોક એવો છે, નિત્ય ભગવાન પાસે આ બોલવાથી, આ પ્રાર્થનાથી ભગવાન પ્રસન્ન થાય છે. કારણ કે આમાં સમર્પિત ભાવ ભારોભાર ભર્યો છે સાધકનો કે મારું સર્વસ્વ તમે છો. અને જ્યારે આપણે કોઈને એમ કહીએ કે મારું સર્વસ્વ તમે છો, પછી અલગ કાંઈ રહ્યું જ નહીં. એટલે જેની પ્રાર્થના કરીએ છીએ એ સંપૂર્ણ આપણા ઉપર રાજી થાય છે. હે મહારાજ, તમારા વગર મારું કલ્યાણ કોઈ કરનાર નથી. તમે જીવ પ્રાણી માત્રના કરતા ધરતા અને પ્રેરણારૂપ છો. એટલે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણા હૃદયમાં આવા ઉદ્ગાર હોવા જોઈએ. પ્રાર્થના કરીએ ત્યારે હૃદયમાં અભિમાન ન જોઈએ. મન, કર્મ, વચનથી પણ જો તમે અભિમાનપૂર્વક ગયા તો ભગવાનને તો અભિમાન સાથે વેર છે. એક લવ જેટલું પણ અભિમાન ન હોવું જોઈએ. અભિમાન કેવું? અભિમાન ઘણી વખત ઘણા પ્રકારનું હોય છે. કોઈ માણસ એમને સંપત્તિનું અભિમાન હોય, કોઈને પોતાના પરિવારનું અભિમાન હોય, કોઈને પોતાના સમાજનું અભિમાન હોય, કોઈને પોતાના રૂપનું અભિમાન હોય, કોઈને પોતાની બુદ્ધિનું અભિમાન હોય. અરે અભિમાન ધર્મના આચરણ કરનારા લોકો, એટલે ધર્માચરણ કરે છે, વ્રત નિયમ કરે છે, એને ઘણી વાર અભિમાન આવે છે. દાખલા તરીકે, ઉદાહરણ સ્વરૂપ, મેં ચાતુર્માસમાં એકટાણા કર્યા. તો એ ચાતુર્માસના એકટાણા કર્યા તો 25 જગ્યાએ જઈને બોલે કે મેં એકટાણા કર્યા. અને જો મારા એકટાણા તો કેવા, બસ સવારે એકવાર દૂધ પી લો, પછી આખો દિવસ હું કાંઈ જ ન લઉં, અને આમ નમ મારા પૂરા, આને એકટાણા કહેવાય. આમ જે પ્રવચન કરવું કે આવી ભાવનાથી જે બોલવું, એ એક પ્રકારનું આધ્યાત્મિક સાધનાનું અભિમાન છે. એના માટે મુક્તાનંદ સ્વામીએ બહુ સરસ એક પદ લખ્યું છે આપણા સંપ્રદાયમાં. ધીર ધુરંધરા સુરસા ચાકરા મરણનો ભાર જે એ કરી પદ લખ્યું છે. એમાં સ્વામીએ લખ્યું છે, વ્રત અને નિયમની ટેક મહાવિકટ છે, ઉલટો તેજ જંજાળ થાય. અને ત્યાં દ્રષ્ટાંત આપ્યું કે ગાડર આણીએ ઊનને કારણે કાતેલા કોકડા તેજ ખાય. દ્રષ્ટાંત કેટલું સરસ આપ્યું. જેમ કે વ્રત અને નિયમની ટેક મહાવિકટ છે. આપણે વ્રત કરીએ, ઘણી વાર લોકો બહાર જતા હોય કે ભાઈ હું અહીંથી અમેરિકા સુધી જાઉં, પણ ક્યાંય પ્લેનમાં પાણી ન પીવું ને, તો શું પ્લેનમાં પાણી નહીં પીવાથી તમારી સાધના થઈ ગઈ? આ બધા તો વિધિના નિષેધના નિયમો છે, શુદ્ધાશુદ્ધિના નિયમો છે. ઘણી વખત
આપણા નળે ગૌણું બાંધ્યું હોય એમાં 500 બેક્ટેરિયા હોય છે અને તૈયાર જે મિનરલ વોટર મળે છે એ બેક્ટેરિયા લેસ હોય છે, તો તમે કયું પાણી ગ્રહણ કરશો? આજે સમાજની અંદર સમયની સાથે જે પરિવર્તન હોવું જોઈએ એ ઘણી વખત નથી, તો ઘણી વખત ધર્મની અંદર મૂઢતા આવી જાય અને ધર્મની અંદર આ પ્રકારની મૂઢતા એ આપણને ખતમ કરે છે. સમજ્યા તમે? એટલે ક્યારેય પણ આવી મૂઢતા ન રાખવી કે હું પણ એક અભિમાન છે એ પાક્કું છે. તો વ્રત કરતા હોય, અનુષ્ઠાન કરતા હોય, એનું મનમાં અભિમાન આવવું એ કેના જેવું છે? તો કે ગાડર આણીએ ઊનને કારણે. ગાડર એટલે શીપ, ઘેટા, જે તમારે બધે જોવા મળતા ને, શીપ ના આવતો એના ઉપરથી શરીર ઉપર ઊન થાય. એ લોકો પાળતા હોય એ શું કામ પાળે છે? એ મિલ્ક માટે નહીં, ઊન માટે પાળે છે. હવે એ લોકો ઊનને ટાઈમે ટાઈમે એના ઉપરથી કાતરથી કાપી અને એના સરસ મજાના કાતીને કોકડા કરે. પછી અહીંયા સૌરાષ્ટ્ર ગુજરાતમાં તો કેવું કે એ લોકો મોટા ટોળા ઘેટા લઈને જતા હોય, એટલે રાત્રે દૂર દૂર જવાનું, એટલે કોઈના ખેતરની અંદર એ લોકો રાત્રિ રોકાણ કરે. એટલે એને જાળીથી કોર્ડન કરે, જેને જોક કહેવામાં આવે. એ જોકમાં બકરા અને ઘેટાને પૂરી દે. પછી એક સાઈડ એ માલિક સૂવે, એક બાજુ ઓલા કોકડા હોય ને એને મૂકે, કારણ કે એની પાસે તેજુરી ને એવું તો હોય નહીં બિચારા પાસે, એટલે મૂકે. એ ઊનની સ્મેલના કારણે રાત્રે ઘેટા ઊભા થઈને પાછા એના એ ઊન પોતે જ આવી જાય. મુક્તાનંદ સ્વામી કે જે ઘેટાને તમે ઊન માટે પાળો, હવે એ ઊન પોતે પાછા ઘેટા જ ચાવી જાય, તો એવા ભેકડા પાળવાનું પ્રયોજન શું? એમ જે સાધનાથી મારે ભગવાનને રાજી કરવા છે એ સાધના તમને અભિમાનમાં લઈ જાય તો એવી સાધના કામ લાગતી નથી. એટલે અભિમાન ઘણી જગ્યાએ આવે છે. માટે ભગવાનને ધર્મ સહિત જે ભક્તિ, એના રક્ષણ કરનારા હે ભગવાન તમે છો. તો આવા ભગવાન એ મનવાંછિત ફળને આપે છે. તો આવી સંપૂર્ણપણે સમર્પિત ભાવના પ્રાર્થના કરવા માટે આપણા હૃદયમાં હોવી જોઈએ. નિજાશ્રિતાનામ સકલાર્તિ હંતા સધર્મ ભક્તે રવનમ વિધાતા દાતા સુખાના મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ ન. કે તમે હે ભગવાન, તમે માતા છો, તમે પિતા છો, તમે જ બંધુ છો, તમે જ મારા મિત્ર સુહૃદ સમુદાય છો, તમે જ સર્વના દેનારા છો. આવી સંપૂર્ણ શરણાગતિ ભગવાનને પૂર્વક ભગવાનને પ્રાર્થના કરવી. વળી હે પ્રભુ, હું તો પામર જીવું છું, મને કાંઈ જ ખબર નથી પડતી. આવાહનમ ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જામામી ક્ષમસ્વ પરમેશ્વર. હે ભગવાન, હું આવાહન નથી જાણતો, હું પૂજા કેવી રીતે થાય એ નથી જાણતો. બરોબર છે? તો તવાર્ચનમ, તમારી અર્ચન, પૂજા, ભક્તિ કેવી રીતે મને નથી ખબર. આપણને ખબર હોવા છતાંય આપણે આપણી જાતને અજ્ઞાની રજૂ કરવી પડે ભગવાન પાસે. ઘણી વાર શું થાય, આપણે આપણી જાતને એમ માનીએ કે હું તો સંપૂર્ણ છું, હવે મારે કાંઈ જરૂર જ નથી, તો ક્યારેય પણ એમાં કોઈ વસ્તુ બીજી આવે નહીં. એટલે જ્યારે પણ ભગવાન પાસે જઈએ ત્યારે ખાલી હૃદયે જવાની વાત છે. ક્યારેય પણ ભરેલા મનથી જવાય નહીં. ખાલી મનથી જાઓ તો એમાં કંઈક ભરાય. એટલે અહીંયા મહારાજે કહ્યું, એટલે આવા જે ભગવાન છે, હે પ્રભુ મને ક્ષમા કરજો, આવી ભાવનાથી પ્રાર્થના કરવી અને આવી શરણાગતિથી પ્રાર્થના કરવી. કારણ કે ભગવાન સંપૂર્ણ મંગલના કરનારા છે, આશ્રિતોનું રક્ષણ કરનારા છે. આપણા હૃદયમાં ભગવાનની ભક્તિ હોય તો એ ભક્તિનું રક્ષણ પણ ભગવાન કરે છે. તો એવા ભગવાન પાસે નોર્મલ ભાવથી, શરણાગત ભાવથી અને આશ્રિત ભાવથી આપણે જઈએ તો ભગવાનની પ્રાર્થના થાય તો ભગવાન સંપૂર્ણ એ પ્રાર્થનાને સાંભળે છે.